સત્સંગ વસ્તુ એટલે સ્યાજે અવાજ આવે કે એટલે તમારો શબ્દ માર્યો જાય. સંતોએ અમથું ને કીધું એ કે શબ્દ આરે શબ્દ પારે શબ્દ કી ઢગઢેરિયા સત શબ્દ કી ખોજ કરે ઓહી સદગુરુ અમેરિયા. કારણ કે સતનો શબ્દ જો માણસને મળે તો એને ગુરુ મળે અને મોક્ષ ને મુક્તિ પદના અધિકારી. પણ હવે આ જ્યાં સુધી સત્ય વસ્તુ આપણને મળે નહીં ત્યાં સુધી સત્ય ઈજ ઈશ્વર છે, સત્ય ઈજ શિવ છે, સત્ય ઈજ ગુરુ છે. હવે સત્ય વસ્તુ ગોતવા હાટુથી આપણે હળિયા પાટી ઘણા કરતા હોય પણ પાછળથી પાટા મારતા હોય જડે ક્યાં. એક હજારો ની કરોડો માણસો છે ને આ પૃથ્વીની માથે કરોડો માણસો છે. એવો કઈ વિચાર કર્યો આપણે કે એક જ હરખા બીબા બેન ખાલી બે ટુંડા એક જ હરખા ચા કોઈના તોલા હે મુંડા ગમે ના તમે રાખો ક્યાં. તો આનો ઘડવૈયો કેવો હોય છે? આના ઘડવૈયાને ઓળખવા માટે જેટલું થાય એટલું ભજન કરો ભાઈ. એટલે બધાએ જે કોઈ સંતો છે એને શું કીધું ભાઈ ભજન કરો. ભજનથી ન આવે, ભજનથી તમે ખોટી ન થાવ. જેટલું થાય એટલું ભજન જ કરો. ભજન માથે જ ભાર મૂકો. શું કામ? કારણ કે ગેપ પડે એટલે માયા પ્રવેશ. ગેપ છે ને ગેપમાં માયા પ્રવેશ. માયા શું છે એ આપણે ઓળખતા નથી કે માયા કેવી. માયા કામ, માયા ક્રોધ, માયા મોહ, માયા અહમ, માયા સોર. આ માયા છે. લક્ષ્મી માયા નથી તો આપણે લાયક છે. લક્ષ્મી ન હોય તો આપણે શું કરીએ? એ માયા નથી. પછી અન્ન ધન એ ન હોય તો આપણે શું કરીએ? એ માયા નથી, એ આપણે જરૂરિયાત છે. પણ જે વસ્તુ કાળ છે તમારે જ્ઞાનને ન રહેવા દે. ક્રોધ છે ન થવાનું, તમને માણા જેવા ન રહેવા દે ભાઈ. લોભ છે ભાઈ, હવે તમે લોભ હેનો તમારે કરવો એ તમને ખબર નથી. લોભ હેનો કરાય. હવે આવું માણસને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ ને અહમ જો આ પાંચ વસ્તુ માણસને સમજાઈ જાય તો છઠ્ઠો એ સિતાર છે. સિતાર છે ઈશ્વર છે, છઠ્ઠો નારાયણ છે. હવે આપણે આ નામને સમજવા બેઠા તો એ સમજવું જોઈએ. મારું કહેવાનું એ છે કે ભાઈ એને આપણે સમજવું જોઈએ. નકર આપણે સમજી નહીં તો એ કામનું શું? એમ કદાચ સત્સંગમાં બેઠા હોય તો હું કદાચ આખી અમુક તો મારી નજરની સામે આખી જિંદગી સત્સંગમાં જ વહી જાય. આખી જિંદગીની સત્સંગમાં જ ગયું ભાઈ. પણ છતાંય મારી તારી મેલી ઉષાલો ભાઈ. એને એમાંથી ગુણ જાય જ. હવે તો સત્સંગ સાંભળ્યો છે કે સત્સંગને કર્યો છે, શું કર્યું છે? સમજણ જ્યાં સુધી માણસના એમાં ન આવે ત્યાં સુધી આપણે એને એક દ્રષ્ટાંત દઈએ. એક રામશંકર ને એક ભૂટશંકર, બે ભાઈઓ ગામનું ગામોટું કરે. હવે એમાં રામશંકર અને ભૂટશંકર. હવે રામશંકરે વિચાર કર્યો કે ભાઈ હું તો આ ગામનું ગામોટું કરું એટલે મારું ગુજરાન હાકે, પણ મારા ભાઈને જો કંઈક ભણાવું ગણાવું તો એનું કંઈક વ્યવસ્થિત હાલે ને. એટલે કાશ્ય ભણવા મીઠ ભાઈ ભૂટશંકર. એ કાશ્ય ભણવા ગયો ને ભણી ગણીને હોશિયાર ને બેક આટો મારવા આવ્યો હતા. એને ભાઈને તો ગટપણ બે ભરતા જ ગયું. રામશંકરને ધોળા વાળ થઈ ગયા, થોડુંક આધડ શરીર થઈ ગયું. એટલે ભૂટશંકર કે ભાઈ હવે તમે તારે ઉપાધિ કરો માં, હું જુઓ બધું જ્ઞાન મને પ્રાપ્ત થયેલું છે. કદાચ ને ગમે એટલી સભા બેઠી હોય તો એને કઈ રીતનું સમજાવવું, અને કદાચ ને આપણે ઓલું કર્યું હોય તો પૈસાનો પાળો પાડે. રામશંકર કે ભાઈ આપણે એવું કઈ પૈસાનું છે નહીં, પણ હજી તું એક ધ્યાન રાખ. હકા નકરક જવાબ હોય ના તું કા
ના કહેતો હોય, નકારાત્મક જવાબ હોય ના તું ક્યારેક આ કહેતો હોય આ તું ચાલ રાખ. એ કે જો ભાઈ તમે પણ હું એટલું બધું જ્ઞાની સતાય તોય તમે છે કે મારી વાતમાં ઘણા એ વખત ના જ પાડતા હોય. આ પણ એ કે ભાઈ હું ભાડું છું એટલે તને, કારણ કે આ જગત છે એ આમાં ભૌતિક છે ને આધ્યાત્મિક છે. કોને ક્યાં હું દુખતું હોય ને એ ખબર ન હોય. માણસ છે, માણસને માથું દુખતું હોય ને તો એમ કે મને પેટમાં દુખે, પેટમાં દુખે એમ કે આપણે કહી શકીએ નહીં મને માથું દુખે. એટલે આ તું ધ્યાન રાખ. એ કે જો ભાઈ તમે આમ જ કરતા હોય. એ કે એક કામ કે તારે ભાભી આટો દેવા ગયે નહીં કે તું તેડી જાય. ભૂતશંકર તો ઉઠ્યો. ભૂતશંકર કે આપણે છે કે ભાઈને ખોટું ન લાગે અને ભાઈને હગાને ખોટું ન લાગે. એક વખત આ કેવી, એક વખત ના કેવી. તો જો ભાઈ એ ઓલા તો એમ રામશંકરના હાહરિયમ ગયો કે આવો આવો એ કે ભાઈ એ તો નિષ્ઠક બાળ બ્રહ્મ સાહેબ કહેવાય ભાઈ. ખાટલા ટાળી દીધા ને ઓહિકા નાખી દે ને તજ્ઞા નાખી દીધા ને બેહાઈ પાણીનો ગ્લાસ આ ભરી દીધો. એ કે કાં બધાય આડોશ પાડોશમાં બધાને એ કે સારું છે ને. એ કે હા. એ કે તો અમારા રામશંકરને સારું છે ને. એ કે ના. એ કે કેમ પણ આમ કાંઈ અસાધ્ય થઈ ગયું? તો કે હા. એ કે કાંઈ દવા બવા નહોતી લીધી? એ કે ના. એ કે જીવે તો છે ને? એ કે ના. હવે આ બોલે તો એની ઘરવાળીને સાંભળી ગઈ હતી. તો નાઈને માથા પસાડીને મને રોવા ભાઈ. એ બધા મીણ્યા રોવાય કે જો આ કે એ આર્યો મીણ્યો રોવાય કે ભાઈ એ રોવા મીણ્યો તો હાસુ હોય તો રોવા મીણ્યો હોય. એ કે તો હાલો હવે અમે કે જાય ભૂતશંકર ની કે છે કઈ બુદ્ધિ. એ કે અમારે ના આવું જ જોહે કે થોડી કરમ કરવા ત્યાં હારે લેતા આવીશું. કે વાંધો નહીં. આ તો ઉપયોગ પાછો આ તો ટાણા હારે 65 વાગે એવા ઘેરે પડ્યો. એ રામશંકર તો વાડી બળદગાડું લઈને આવતો હોય કે ઘેરે જોયું કે કાંઈ લગતા ભાભી નો તેડીને લાવ્યો. એ કે તેડી શું લાવ્યો? બસ રાંડી. એટલે પણ એ લઈ કે હું બેઠો તા રાંડી. એ કે જો ભાઈ તમે આમ જ કરતા હોય. એ તમે બેઠા તો આપણા મામી રેંઢ્યા, તમે બેઠા આપણા ફૂઈ રેંઢ્યા, તો એનો બિચારીનો શું વાગી નો રાંડે. એ કે આ રાખ તારું જ્ઞાન તારી પાસે. એટલે આ હેમદેડ વિનાનું જ્ઞાન પાર તમને સમજાય નહીં ભાઈ. તો ઈ અખા ભગતે કીધું ભાઈ. અખા ભગતે કીધું કે ભાઈ ભજન સત્સંગ છે એ તરવાના કુંડા. એ કે તારવો એને તારે, બાકી મૂજવી મારે ભાઈ. પણ જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી સમજાય તો સીધું સરળ છે, ન સમજાય ને તો મૂજવી મારે. પણ આપણે ત્યાં મૂજવીને મરીએ એમ નથી. આપણે ભક્તિ કરી કેવી કહું આ ભૂપે દેખ ભગત છે. વાગે ઈજ ભાગે ભાઈ. વાગે ને ઈજ ભાગે, બાકી વાગ્યા વિના કોઈ ભાગતા નથી. કે જેને જેને વાગ્યા સંતો શબ્દો ઢામા ભાઈ. બાણ રે વાગ્યા અને જેના આ પિંજરા વિંધાણા, પિંજરા જેના વિંધાણા હોય ને એનું જ કામ છે કે પ્રેમ કટારી સુરા નર ઝીલી. કે પહેલી કટારીએ પરીક્ષા કીધી, બીજી ના માર્યા બાણ, ત્રીજી રંબી ગઈ ત્રણ ભુવનમાં, ચોથીએ જેના વિંધાણા પીઝનના પ્રાણ. કે પ્રાણ રે વિંધાણા ને પ્રીતુ બંધાણી દેખાણો કે મને હવે જેને આવા પ્રાણ વિંધાણા હોય એની માટે ભક્તિ છે ને. ભક્તિ કઈ એવી આ વહેલી કે મોકળી ને પડે ભાઈ. અને ભક્તિ થઈ જાય એક જન્મ નહીં, યુગો યુગ કીર્તિ અમર છે ભાઈ. ભક્તિ કરવી તો ઘણી ભાઈ, પણ ભક્તિ કરવા માટે એની રીત
એ કે રીત વિના રીઝે ની પ્રીતિ હોય અપરંપાર, આપ વિના સૂઝે ની આવે ની મૂળ વિચાર. વિચાર તો આપણી વિચારધારા હાલ્યા જ કરતી ભાઈ, પણ મૂળ વિચાર એને જ કહેવામાં આવે કે જેને આપણે ભજી સી એ જ સ્વરૂપ, એ જ વિચાર અને એ જ નામની જો ઉત્પત્તિ થાય એનો નામ એ મૂળ વિચાર. હવે એ વિચાર મળે તો માણસને મોક્ષ ને મુક્તિ મળે ભાઈ, નકર મોક્ષ મુક્તિ મળતી નથી. આખું જગત મોક્ષ ને મુક્તિ હાટું તો લબડે ભાઈ. વ્રજ વનિતા વિઠ્ઠલને કાજે ભાઈ, સર્વ તજી વનશાલી. વ્રજ વનિતા વિઠ્ઠલને કાજે સર્વ તજી વનશાલી ભાઈ. એ કે પામી પદારથ ચાર. ક્યાં પામી પદારથ ચાર? એ કે ભક્તિ મુક્તિ ને દાવળિયા ભાઈ. જેને ભક્તિ જોતી હોય, મુક્તિ જોતી હોય ને દાવળિયા અગ્નિ સિવાય કાંઈ જશે નહીં. ભક્તિ છે એ એક બ્રહ્મ શક્તિ છે. શું છે ભાઈ? એમાં જગવું જ પડે તમારે ભાઈ, એ આગમાં જ હાલવું પડે. એ ભક્તિ છે. ભક્તિ કોઈ કહેતો ભક્તિ હારી નહીં, ભક્તિ ફૂલ કેરી પાકડી છે અને ભક્તિ છે ખાંડાની ધાર છે ભાઈ. એટલે ગંગા સતી પાનભાઈ નો કીધું વીજળીને સમકારે મોતીડા પરોવ્યો પાનબાઈ, કે અચાનક અંધારા ખાશે ને 21,600 ને ખાશે. પણ અચાનક અંધારા એટલે કઈ આમાંથી સવાસ છેલ્લો સવાસ પડી જાય એની ખબર નથી. એ અચાનક અંધારા અને 21,600 સવાસાની જે ટકસાર પડી રહી છે એમાં તમે ભજન કરો ભાઈ. હવે તમારા મનના મેરામણ ને તો તમે જાણ્યો નહીં માણ્યો નથી, કામ ન ભાઈ. તમારો મનનો મેરામણ તમારો આત્મ ભાઈ. હવે આત્માને તો તમે ઓળખો નહીં, તમારે કામનું ભજન કોનું કરવું? ભક્તિ એટલે હું ભજન ભક્તિ કહેવાય, પણ એને હવે ભક્તિ બોલવામાં આવે, સમજવામાં આવતી નથી. અને સમજાય ને તો અતિ માણસ બોલના નહીં ભાઈ. અતિ બોલના અતિ બરસના અતિ રેના સુખ ભાઈ. હા, ભક્તિ સમજાય તો અંગો અંગ તત્વ આડ જરે ભાઈ. ભક્તિ છે અમૃત છે. ભક્તિ છે એ અમૃતનું ખાલી એક ખાલી લીસોટો એમાં થઈ જાય ને તો યુગો યુગ કીર્તિ અમર રાખી દે ભાઈ. આવો હરીને ઘેરે ડેર છે, અંધેર નથી. અને પછી તો જેમ જીવવું એમ આ તમારી ફરજ આવે કહેવાય કે આમ જીવાય. નકર માણાને જો માવાય ખવાય, બીડી પીવાય, તમાકુ ખવાય, દારૂ પીવાય, માવુસ ખવાય, ચોરી કરાય, સિનાળવા કરાય, મર્યાદા મૂકીને હલાય. આ માણસ કરીએ કે કોણ કરીએ કે માણસ. અને માણસ આમાંથી સમજે તો લૂલો લંગડો બાડો બેબડો કાળો કુબડો ગમે એવો હોય, 18 અંગ વાંકા હોય, તો ઈશ્વરે એને અહીંયા ટીલું કરીને મોકલ્યો મોક્ષના નામ. એનું આ ટીલું છે મોક્ષના નામ. ટીલું કરીને મોકલ્યો કે એને એકને જ રામ નામ ભજવાનો અધિકાર. હારે મથન હોય ને એટલે આમાંથી મથન મેલ કાઢીને આપો, આમાંથી લઈને એની યુગો યુગ સુધી કીર્તિ અમર બની ભાઈ. સાંભળો, બેહીને સાંભળવું ભાઈ. તમે બેઠા હોય પણ ઊભા હોય એ સંભળાય નહીં. બેહીને સાંભળવું. આપણે બેઠા હોય પણ આપણું મન છે ને ઊભું કી ઘોડા અહીંયા બેઠા હોય પણ કા ટીમાણા આટા મારતો હોય, કા રેલે વહી ગયો, કા તળાવે આટા મારતો હોય, ઊભા કહેવાય. આમ તમને લાગીએ મને દેખાવ તમે અહીં બેઠા હો. એક મના કોને કહેવાય? એક મના થઈ અલખને આરાધ્ય તો એને મોજડી ઉતારી ભાઈ. આરાધ્ય મોજડી ઉતારી. આરાધ કોનો? હરિનો. હરિ નામની ત્યાં કોઈ દે અહીં તસવીર, હરિ નામનો ફોટો કઈ પડ્યો હે? કોઈ લાવી દે હરિના નામનો ફોટો કે આ હરિની તસવીર કહેવાય ભાઈ. હરિની તસવીર તમારા હૃદયમાં પડી ત્યાં ભાઈ, તમારા દિલમાં પડી હરિની તસવીર. એ ગોતવા માટે નામ સ્મરણ છે ભાઈ. એ એકવાર મળી જાય તમને હરિની તસવીર તો તમારા યુગો યુગના કર્મ બળીને ખાક થઈ ભાઈ. ભક્તિ મુક્તિ ને દાવળિયા. મનુષ્યને અવસર એવો મળ્યો કે મનુષ્ય માત્ર ને ભૂલને પાત્ર. માણસથી ભૂલ થાય પણ એને સુધારવા માટે પસ્તાવો થાય એટલે કર્મ બળી જાય.
પણ તમને પસ્તાવો ન થાય, ભૂલ છે ને તમે આનંદ આવે તો જ કર્મ લાગે. એટલે કર્મ માણસને કેવું કરવું જોઈએ કે નિષ્પાપી બનવું, નિષ્કલંકિત બનવું, નિસ્વાર્થ વિનાની ભક્તિ કરવી. કોઈ તમારો સ્વાર્થ એમાં હોવો ન હોય. પરમાર્થ માટેની ભક્તિ હોય, ઈશ્વરને એ જ અરજ કરીએ કે ભાઈ ઈશ્વર આપણને એમ ન રાખવું અમે એકલા હોય, એમ કોઈ પણ એવું ન રાખવું હું એકલો હશે. ભાઈ આપણને કોઈક જોવે તો છે, આપણો સરવાળો લઈએ જ છે. ભાઈ એકલા કહેવાય આપણે હોય જ નહીં, આપણને કોઈક જોઈએ જરૂર છે. ભાઈ તો આપણને ખબર નથી એટલે આપણે એને ઓળખતા નથી, આ મને કોણ જોઈએ, હવે આપણને ભાળે છે આપણે શું કરી જાય. પણ છતાંય કર્મ થઈ જાય તો એ ભેળા છે. એ કે મેં કર્યા, એ તે કર્યા, તે કર્યા એ મેં કર્યા, હું માથું નહીં. ભાઈ પણ માણસને સમજવું હોય તો હરિનું નામ છે, બાકી કોઈને સમજાય એવું નથી. ભાઈ આ તો મારે તો હું કહેવાય ને ફરજ આવે એટલે તમને કહું, મારે મારું પાકું થાય, તમારું જે થાય મારે જ મારું પાકું થાય. અને લઈ લો તો આ મફતનું છે. ભાઈ સંતના સંત પડા મફતના જ મળે, અને મૂળ ચૂકવવાનો. ભાઈ પણ આપણે એની માટે થોડીક તૈયારી હોવી જોઈએ, થોડીક તમન્ના હોવી જોઈએ. આપણે એની માટે થોડીક લોહ લગનની હોવી જોઈએ. હાવ યામનન કાંઈ વસ્તુ મળતી છે મફતનું ભાઈ, પણ યામનન ન એની તૈયારી હોય તો તમને બુદ્ધિ મળે. ભાઈ કારણ કે અજધન ગજધન ને લક્ષ્મી ધન, પણ જો મળી જાય આપણને એક સંતોષ ધન તો તમામ ધન ધૂળ સમાન. ભાઈ સંતોષ ધન માણસને મળી જાય તો બીજા તમામ ધન છે એ ધૂળ સમાન. તમે પછી સાહીને રોટલો ખાવ તોય તમને સંતોષ આનંદદાયક. ભાઈ 32 ભાતના ભોજન તમે ખાવ તો એ ને સાહીને રોટલો બે એનો એને જ છે. પણ જ્યાં સુધી સ્વાદ કોનો છે? તમારા દાઢનો સ્વાદ. કોનો? તમારી જીભનો. ભાઈ આપણે મોઢું હોય, આપણે મરસા કેટલા ખાઈ દઉં કે હું તો ખાઈ દઉં કે અડધી પોળી ભરીને મરસા તો હું ખાઈ દઉં. એટલે તને હાલ લાગે ખાઈ જા, પણ તારે પછી ફેરા કોણ કરશે? ભાઈ દાઢનો હવાજ છે ને, પણ જો હવાદ આપણો બધો મટી જાય, તમને સાહીને રોટલો મળે તો બરોબર, પછી કાંઈ પણ મળે એ તમારે માથે ચડાવ્યું સેવા હેરી જમે છે એવું રાખીને તમે જમો તે ભગવાન જ જમતો. ભાઈ પણ તમને એમ છે કે આ મન ન ભાવે, આ મન નું સારું લાગે, તો એ બધું ખોટું. ભાઈ આપણે સ્વાદ દાઢને સ્વાદ લીન છે, એને લીન છે. નકર ગમે એટલું તમે ખાવા, ગરદનની નીચે મળ મૂત્ર ને હાડ માંસ સામ સિવાય કઈ વસ્તુ છે? કઈ વસ્તુ નથી. ભાઈ છતાંય આપણે આ દેહ ને આપણે મોહ કેટલું. ભાઈ પણ એવો જ મોહ આપણા મોહન ને રાખી તો ભાઈ આપણો માલની મોહન છે. ભાઈ મોરલી વાળો, હવે એની અરે જો આવો મોહ રાખી તો ઓલા મોહ બધા છૂટી જાય. ભાઈ હાસો મોહ જો થઈ જાય. પણ આતમ બહુ લોભી છે. આતમ છે ને બહુ લોભીઓ માણસ. પણ માણસના એમાં દયા, બંદગી, સહનશીલતા, સુજાણ એતા લક્ષણ સંત કા કહે કબીર તું જાણ. ભાઈ આ સંતના લક્ષણો.